સુંદર દેખાવું કોને ન ગમે? સ્ત્રી હોય કે પુરુષ પોતાની સુંદરતા માટે ઘણા જ બધા પ્રયાસ કરતા જ હોય અને ઘણી બધી પ્રોડક્ટ્સ પણ અપનાવતા હોય. પરંતુ શું કરું, તમે તમારી સુંદરતા માટે લીધેલી પ્રોડક્ટ જ તમારી સ્કિનને ખરાબ કરે તો? હેલો, જાનવી પંડ્યા, ફિટ એન્ડ ફાઇન. આજના વિડીયોમાં જાણીશું કે કઈ એ પ્રોડક્ટ્સ છે કે જે તમારી સ્કિનને ખરાબ કરે છે, જેના કારણે તમારી સ્કિન સુંદર નહીં પરંતુ ખરાબ બની શકે છે. પહેલી પ્રોડક્ટ છે નિયાસિનામાઇડ સિરમ, જે વિટામિન B3 ધરાવે છે. આ સિરમ લોકો સ્કિનને ગ્લોઈંગ દેખાવા માટે, સ્કિનના અમુક પોર્શન્સ જે છે તેને ઓપન કરવા માટે યુઝ કરતા હોય છે. આ સિરમ પિગમેન્ટેશન, એક્ને માર્ક્સ, ટેનિંગ, ઓઇલી સ્કિન આ બધા જ માટે ખૂબ ઉપયોગી છે અને સાથે તમારી સ્કિનને તે ગ્લો પણ અપાવે છે. આ કારણે ડર્મેટોલોજીસ્ટ પણ ઘણીવાર આ સિરમની સલાહ આપતા હોય છે. નિયાસિનામાઇડ એ સિરમ છે, સનસ્ક્રીન છે, બીજી ઘણી પ્રોડક્ટ્સમાં જોવા મળતા હોય છે. પરંતુ જે ડર્મેટોલોજીસ્ટ આ સિરમને કે આ પ્રોડક્ટને વાપરવાની સલાહ આપતા હતા, હાલ એ જ ડર્મેટોલોજીસ્ટ આનો ઉપયોગ ના કરવા માટે કહી રહ્યા છે. કારણ કે નિયાસિનામાઇડ યુઝ કરવાના જેટલા ફાયદા છે એની સામે એના એટલા જ સાઇડ ઇફેક્ટ છે. જી હા, આ સિરમ યુઝ કરવાથી અથવા જેમાં નિયાસિનામાઇડ આવેલું છે એવી કોઈ પણ બીજી પ્રોડક્ટ યુઝ કરવાથી શું શું થઈ શકે છે, ચાલો જાણીએ. સ્કિન ટાઇટ કરતા આ સિરમ પહેલા તમારા સ્કિનના અમુક કોષને ખરાબ કરે છે અને પોસિબલ સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો માઇલ્ડ રેડનેસ, ઇરિટેશન, ડ્રાયનેસ, ઈચિંગ, સેન્સેશન આ બધું તમારી સ્કિન પર જોવા મળે છે. આવું ડર્મેટોલોજીસ્ટ એટલા માટે કહી રહ્યા છે કે છેલ્લા કેટલા સમયથી તમામ ડર્મેટોલોજીસ્ટ પાસે સ્કિનના આ ઇશ્યુ લઈને આવતા પેશન્ટો વધ્યા છે કે જેમની સ્કિન પર ઇરિટેશન, ઈચિંગ અથવા રેડનેસ જોવા મળી રહી છે. ડર્મેટોલોજીસ્ટ આને નિયાસિનામાઇડ ફટીગ નામ આપી રહ્યા છે કારણ કે નિયાસિનામાઇડ યુઝ કરતા એ તમામ લોકોની સ્કિન પર હવે ઇરિટેશન, ઈચિંગ અને રેડનેસ વધી રહી છે. સામાન્ય રીતે નિયાસિનામાઇડ બેસ્ટ સ્કિન કેર પ્રોડક્ટ છે જે તમારા પોર્સને ટાઇટ કરવા માટે, તમારી જો ઓઇલી સ્કિન છે એને રેગ્યુલેટ કરવા માટે અને ડાર્ક સ્પોટને ઓછા કરવા માટે અને સ્કિન બ્રાઇટ કરવા માટે હેલ્પફુલ છે. પરંતુ લોકો આનો ઉપયોગ જરૂર કરતાં વધારે કરી રહ્યા છે. સ્કિન સારી દેખાય એ માટે નિયાસિનામાઇડ સિરમનો ઉપયોગ બીજી હાઈ કેમિકલવાળી પ્રોડક્ટ સાથે મિક્સ કરીને લગાવી રહ્યા છે, જેમ કે રેટિનોલ, વિટામિન સી, એક્સપ્લોઇટિંગ એસિડ્સ. આ બધું તમારી ત્વચાને વધારે સ્ટ્રેસ આપે છે, જેના લીધે ત્વચામાં રેડનેસ, પિગમેન્ટેશન, ઈચિંગ જેવા પ્રોબ્લેમ થાય છે. તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તમારી સ્કિન પ્રમાણે તમારે જોવું જોઈએ કે તમારી સ્કિનને કેટલા પર્સન્ટેજમાં આ જે તે પ્રોડક્ટ સૂટ થઈ રહી છે, એટલે ઓવર યુઝ ટાળવો જોઈએ. આ સાથે સ્કિનને બ્રેક આપો. જો તમને ઇરિટેશન થઈ રહ્યું છે તો થોડા સમય માટે તેનો ઉપયોગ બંધ કરો અને અન્ય કોઈ બીજી પ્રોડક્ટને મિક્સ ના કરો. કોઈ બીજી પ્રોડક્ટ જો તમે એડ પણ કરો છો સ્કિન રૂટીનમાં તો ડર્મેટોલોજીસ્ટની સલાહ ચોક્કસ લો. આડેધડ કોઈ પણ પ્રોડક્ટ્સ યુઝ કરવાનું ટાળો. સાઇડ ઇફેક્ટ્સ ટાળવા માટે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો પેચ ટેસ્ટ કરાવો. કોઈ પણ પ્રોડક્ટને ડાયરેક્ટ યુઝ કરતા પહેલા સ્કિન પર પેચ ટેસ્ટ કરો. જો તમને અનુકૂળ છે તો જ એ પ્રોડક્ટનો યુઝ કરો. આ સાથે સ્કિન પર ધીરે ધીરે આ પ્રોડક્ટનો અપ્લાય શરૂ કરો. ડાયરેક્ટ એક સાથે અપ્લાય કરવાથી પણ તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે. કોઈ પણ નવી પ્રોડક્ટ લો છો તો ઉત્સાહમાં આવીને વધારે લેયરિંગ કરવાની જગ્યાએ ધીરે ધીરે માત્રામાં સ્કિનને પહેલા ટેવાડો. અને કોઈ પણ પ્રોડક્ટ કેમ ના હોય એની જોડે સનસ્ક્રીન પણ યુઝ કરો. તો પછી આ પ્રોડક્ટ યુઝ કેવી રીતે કરવાની? 2 થી 5% જેટલું જ નિયાસિનામાઇડ યુઝ કરો, ખાસ કરીને જો તમારી સેન્સિટિવ કે ડ્રાય સ્કિન છે. કારણ કે જો તમારી સેન્સિટિવ કે ડ્રાય સ્કિન હશે તો તમને પેચ ટેસ્ટમાં જ ખ્યાલ આવી જશે, જેથી તમારે આ પ્રોડક્ટ યુઝ કરવી કે નહીં તમને ખ્યાલ આવી જશે. શરૂઆતમાં એક જ દિવસ પ્રોડક્ટ લગાવો, ત્યારબાદ ધીરે ધીરે તમારા સવારના અને સાંજના રૂટીનમાં પ્રોડક્ટને એડ કરો, જેથી તમારી સ્કિન આ પ્રોડક્ટને એક્સેપ્ટ કરી શકે. અને ખાલી નિયાસિનામાઇડ નહીં પરંતુ એની સાથે હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર લગાવો, જે તમારી સ્કિનને ડ્રાયનેસ નહીં થવા દે. નિયાસિનામાઇડ યુઝ કરો છો તો સનસ્ક્રીન પણ યુઝ કરો, કારણ કે નિયાસિનામાઇડ જે છે તે પ્રોટેક્ટ કરે છે સ્કિનને, પરંતુ SPF થી એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર જો હોય તો તમારી સ્કિન બચી શકે છે. એટલે હંમેશા સનસ્ક્રીન લગાવો. આ સાથે બીજું લોકો યુઝ કરે છે AHA અને BHA એસિડ્સ. શું છે આ એસિડ્સ અને એનાથી કયા કયા નુકસાન થાય છે, ચાલો જાણીએ. આલ્ફા હાઇડ્રોક્સી એસિડ્સ અને બીટા હાઇડ્રોક્સી એસિડ્સ એટલે AHA અને BHA સામાન્ય રીતે સૌંદર્ય વધારવા માટે સ્કિન કેરમાં યુઝ થાય છે. કેમિકલ એક્સફ્લુઅન્સ છે. એનો મતલબ કે તમારી સ્કિન પરના ખરાબ લેયરને, કોષને, સેલ્સને દૂર કરે છે અને ત્વચાને ગ્લો આપે છે. આ બંને એસિડ્સ તમારા સ્કિનના રિંકલ્સને, ફાઇન લાઇન્સને ઓછા કરે છે અને સાથે તમારી સ્કિનને વધારે ગ્લોઈંગ અને ટાઇટન લુક આપે છે. AHAમાં ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્સી કેપ્રિલિક એસિડ અને હાઇડ્રોકેપ્રિક એસિડનો સમાવેશ થાય છે. જ્યારે BHA એસિડ્સમાં સેલિસિલિક એસિડ, બીટા હાઇડ્રોક્સી બ્યુટાનિક એસિડ, ટ્રોપિક એસિડ અને ટ્રેથોકેનિક એસિડનો ઉપયોગ થાય છે. આ બંને એસિડ્સ ટોક્સિન ફ્રી તો હોઈ શકે, પરંતુ એના અમુક રિએક્શન ચોક્કસ
થાય છે. આ બંને એસિડ સનલાઇટને વધારે એબ્ઝોર્બ કરે છે, એટલે સનલાઇટથી બચવા માટે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. આ બંને એસિડ સાથે બીજી કોઈ પ્રોડક્ટ પણ યુઝ ના કરવી જોઈએ, કારણ કે એનાથી તમારી સ્કિન પર ઇચિંગ અને રેડનેસ આવી જાય છે. એ છે કે BHA એસિડ યુઝ કરતા પહેલા ડર્મેટોલોજિસ્ટ પાસે જાઓ, તમારી સ્કિન ચેક કરાવો કે તમારી સ્કિન કેટલી સેન્સિટિવ છે, કેટલી ઓઇલી છે, અને એને લઈને કેટલી માત્રામાં આ જે તે પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. ત્યારબાદ જ આ પ્રોડક્ટનો યુઝ કરો. આગળ છે રેટિનોલ, જે તમારા સ્કિનને નવા સેલ્સ ઉત્પન્ન કરવા માટે અને મેઇન એન્ટી એજિંગ તરીકે રેટિનોલનો યુઝ થાય છે. આના પણ કેટલા સાઇડ ઇફેક્ટ્સ છે. સામાન્ય રીતે રેટિનોલ પોર્સને ઓપન કરે છે, એકને, બ્લેકહેડ્સને રોકવામાં મદદ કરે છે. આ સાથે રેટિનોલ ત્વચાને એક્સપ્લોઇટ કરે છે, જેના કારણે તમારી સ્કિન વધારે સ્મૂથ અને ગ્લોઈંગ બને છે. રેટિનોલનું ખાસ કામ એ છે કે કોલેજન, જેમ જેમ આપણી એજ થાય તેમ તેમ કોલેજન ઘટતું જાય છે, અને કોલેજન જેમ ઘટે તેમ તમારા ચહેરા પર રિંકલ્સ જોવા મળે. એટલે રેટિનોલ શું કામ કરે? તો રેટિનોલ તમારા કોલેજનના સેલ્સ વધારે છે, જેના કારણે તમારી સ્કિન જે છે તે એન્ટી એજિંગ બને છે. એટલે એજ જે છે, રિંકલ્સ જે છે તે તમારી સ્કિન પર જોવાતા નથી. પરંતુ રેટિનોલનો ઉપયોગ કરવાથી પણ તમારી સ્કિન ડ્રાય, ઇરિટેડ, ઇચિંગ, બર્નિંગ, રેડનેસ, પિમ્પલ્સ અથવા સનબર્ન જેવું પણ થઈ શકે છે. તો આ હતી અમુક એવી પ્રોડક્ટ્સ કે જે લોકો યુઝ કરે છે વધારે સારા દેખાવા માટે, પરંતુ સારા દેખાવાની આડમાં એનું પ્રમાણ ચોક્કસ ચેક કરો. ડાયરેક્ટ જ કોઈના પણ પ્રભાવમાં આવીને કે કશે જોઈને આ પ્રોડક્ટનો યુઝ કરતા પહેલાં ડર્મેટોલોજિસ્ટ પાસે ચોક્કસ તમારી ત્વચા ચેક કરાવો અને એને અનુરૂપ જ બ્યુટી પ્રોડક્ટ્સનો યુઝ કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.